મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ટેટ 1ની એક્ઝામ 2012માં જે લેવાયેલ છે તેમાં જે પેપર છે તે ઓરિજિનલ પેપરમાં જે પ્રશ્નો પૂછાયા છે તે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે કે ટેટ 1ની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા છે અને તમારી જે ટેટ 1ની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરમાં જે પ્રશ્નો પૂછાયા છે તે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1, સાહજિક રીતે ખચકાયા વિના બોલે છે. કથન એનો ક્ષમતા ક્રમાંક જણાવો. તો એ જવાબ આવશે ડી, 1, 5, 2. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 2, પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે? સાચો જવાબ આવશે સી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. આગળ પ્રશ્ન નંબર 3, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો બાળકો માટે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? જવાબ આવશે સી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. આગળ જોઈશું તો 4, ધોરણ 1માં મૂળાક્ષર કયા ક્રમમાં શીખવવામાં આવે છે? તો એ જવાબ આવશે એ, ગ મ ન જ, વ ર સ દ, પ ડ ત ણ, ક બ અ છ. આ રીતે ધોરણ 1માં મૂળાક્ષર ક્રમમાં શીખવાડવામાં આવે છે. આગળ 5મા નંબરમાં જોઈશું તો ભાષાકીય રીતે સાચું વાક્ય પસંદ કરો. જવાબ આવશે એ, વિદ્યાર્થીઓને મહેનતોણા મારી શકાશે નહીં. 6, કેટલારે કેટલા રમતનો ઉપયોગ શું શીખવવા કરશો? જવાબ આવશે 2, વિવિધ સંખ્યા જૂથ. 7, ધોરણ 1 થી 5ની એક પ્રાથમિક શાળામાં સીમાબેન અને સૌમિલભાઈ શિક્ષક તરીકે કામ કરે છે. શાળામાં ધોરણ 1 થી 5ની સંખ્યા અનુક્રમે 19, 20, 12, 20 અને 9 છે. શાળામાં કુલ 80 બાળકો પૈકી 40 કુમાર અને 40 કન્યા છે. તો તેમને કઈ રીતે વર્ગ વિભાજન કરવું જોઈએ? સાચો જવાબ આવશે 2, ધોરણ 1, 3, 5 અને ધોરણ 2, 4 એમ 2 ભાગ પાડવા જોઈએ. આગળ જોઈશું તો 8, આ શિક્ષક ખૂબ જ સ્પષ્ટ વાત કરે છે. તેમને દરેક વાત ખાલી જગ્યા હોય છે. ખાલી જગ્યામાં જવાબ આવશે વિદ્વતાપૂર્ણ. આગળ 9, ધોરણ 1ના વર્ગખંડમાં વાર્તા કહીને શિક્ષકે નીચેના પૈકી શું કરવું જોઈએ? જવાબ આવશે એ, વાર્તાનો બોધ કહેવો જોઈએ. 10, RTE 2009 અંતર્ગત પ્રાથમિક શાળાના સંચાલનમાં મદદરૂપ બનવા કઈ સમિતિની રચના કરવામાં આવી છે? જવાબ આવશે 2, શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMC. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 11, ધોરણ 3ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરી શકે? જવાબ આવશે સી, 2500 શબ્દોનું. જો મિત્રો તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને જરૂર લાઈક કરી દેજો. 12, વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે? તો જવાબ આવશે એ, ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. સાચો જવાબ અહીં એ છે. આગળ આપણે પ્રશ્ન નંબર 13 જોઈશું. નીચેનામાંથી કયું લક્ષણ કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે? તો જવાબ આવશે એ, પોતાના દેખાવ પ્રત્યે વધુ સભાનતા આવે છે. પ્રશ્ન નંબર 14, જેના પર ધ્યાન કેન્દ્રિત થતા
પ્રતિક્રિયા જન્માવે તેવા બાહ્ય કે આંતરિક પરિબળ માટે મનોવિજ્ઞાનમાં કયો પારિભાષિક શબ્દ વપરાય છે? તો જવાબ આવશે એ ઉદ્દીપક. 15. શિક્ષક વર્ગમાં શાંતિ રાખો એવું કહે એ કયા પ્રકારનું પ્રત્યાયન છે? જવાબ આવશે ડી દ્વિમાર્ગી પ્રત્યાયન. 16. ધોરણ 7ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ દ્વારા અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે? તો જવાબ આવશે એ 4500 શબ્દો શ્રવણ દ્વારા અને 2500 શબ્દો વાંચન દ્વારા. 17. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અધ્યયન સંકલ્પના કઈ? જવાબ આવશે બી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. 18. પ્રાથમિક શિક્ષકોને વ્યવસાય સજ્જતા વધારવા માટે નીચેના પૈકી કયું માળખું રચાયેલ છે? જવાબ આવશે એ જીસીઆરટી, ડાયટ, બીઆરસી, સીઆરસી, શાળા. આ રીતે અહીં માળખું રચાયેલું છે. 19. કુંડુ કથરોટને અને કથરોટ કુંડાને જોઈ હશે મહાવરો ક્યારે વપરાય? તો એ 4 ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ આવશે સી બે સરખા દોષિત પરસ્પરની વાંક કાઢે ત્યારે. 20. માધ્યમિક શિક્ષણને અભિવૃદ્ધિ માટે નીચેના પૈકી કઈ કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલમાં છે? જવાબ આવશે ડી સેકન્ડરી એજ્યુકેશન એન્હાન્સમેન્ટ સ્કીમ SEES. 21. ધોરણ 1 ગુજરાતીમાં કેટલા એકમ છે? શિક્ષક આવૃત્તિમાં જણાવ્યા અનુસાર બધા એકમોની સમજ આપવા કેટલા સમયગાળાની જરૂર પડશે? જવાબ આવશે એ 10 એકમ અને 12 અઠવાડિયાની જરૂર પડે. 22. ધોરણ 1માં દાખલ થયેલા બાળકોને પ્રથમ માસ દરમિયાન કેવા અધ્યયન અનુભવ આપવા જોઈએ? જવાબ આવશે એ શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી. 23. એક વિદ્યાર્થી વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે. એક શિક્ષક તરીકે તમે શું કરશો? જવાબ આવશે સી વિદ્યાર્થીઓને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં નેતાગીરી સોંપીશું. 24. અધ્યયનને અસર કરતા પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ સુસંગત નથી? જવાબ આવશે બી પરિપક્વતા. 25. સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે? જવાબ આવશે સી વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા. 26. પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં નીચેનામાંથી કોની પ્રાથમિકતા સૌથી ઓછી છે? જવાબ આવશે બે શ્રવણ કથન. 27. શિક્ષકે નવી બાબત શીખવવા માટે સીધી વાત ન કરતા વિદ્યાર્થીઓને આછી પાતળી જાણકારી હોય તેની ચર્ચા કરી નવો મુદ્દો તેમની સામે મૂકવામાં આવે છે. આ બાબત કયા કૌશલ્ય સાથે જોડાયેલી છે? જવાબ આવશે ડે વિષયાભિમુખ કૌશલ્ય. 28. બુદ્ધિઆંક શોધવા માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? જવાબ આવશે સે માનસિક અને વાસ્તવિક ઉંમરનો ગુણોત્તર. 29. ક્ષમતા કેન્દ્રિત શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે? જવાબ આવશે ડે અધ્યયન ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ. 30. ધોરણ 4માં ભણતી રેશમાને ભાગાકારની સંકલ્પના સમજાતી નથી. શિક્ષક તરીકે તમે શું કરશો? જવાબ આવશે ડી ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે તેમ સમજાવીશ. 31. શાળામાં કાયમી દફતર તરીકે કયા પ્રકારનો સમાવેશ થાય છે? જવાબ આવશે બે વયપત્રક. 32. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા મનોવૈજ્ઞાનિક કોણ હતા? જવાબ આવશે એ થોર્નડોઇક. 33. ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ બુનિયાદી શિક્ષણના બીજ ક્યારે અને ક્યાં રોપાયા?
જવાબ આવશે 1937માં અને વર્ધામાં રોપાયા હતા. મિત્રો, એ વર્ષ 2012ની સાલમાં જે ટેટ 1ની પરીક્ષા લેવાય છે તેમાં જે પ્રશ્નો પૂછાયા હતા તે આપણે પ્રશ્નોનું સોલ્યુશન કર્યું તે પૂરું થાય છે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત 2023ની સાલમાં જે ટેટ 1 પરીક્ષા લેવલ છે તે ઓરિજિનલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરેલો વિડીયો અહીં ચેનલમાં મૂકેલો છે. તે તમે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. થેન્ક યુ.